રક્ષાબંધનના પવિત્ર પર્વને ધ્યાને રાખી સુરત મહાનગરપાલિકાએ મહિલાઓ અને 15 વર્ષ સુધીના કિશોરો માટે શનિવારે સિટી બસ અને બીઆરટીએસ બસોમાં નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરી છે। આ નિર્ણયનો હેતુ રક્ષાબંધનના દિવસે બહેનોને ઝડપી અને સરળ વાહન વ્યવહારની સુવિધા પૂરી પાડવાનો છે, જેથી તેઓ પોતાના ગંતવ્ય સુધી સહેલાઈથી પહોંચી શકે। રક્ષાબંધન તહેવારને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા દ્વારા મહિલાઓને ભેટ આપવામાં આવી છે અને સિટી બસ બીઆરટીએસ બસ આવતીકાલે એટલે રક્ષાબંધનના દિવસે જે બીઆરટીએસ બસ અને સિટી બસ જે છે તે ફ્રી સેવા જે છે તે આપવામાં આવશે। ત્યારે પરિવહન ચેરમેન આપણી જોડે ઉપસ્થિત છે। સાહેબ, જે રીતના રક્ષાબંધન તહેવારને ધ્યાનમાં રાખી મહિલાઓ માટે એક ભેટ સ્વરૂપ જે નિર્ણય લેવાયો છે, શું કહેશો? સમગ્ર ભારત એવો દેશ છે, એ સનાતન ધર્મને માનનારો દેશ છે અને વિશેષ સુરત મહાનગરપાલિકા ભારતની અંદર સૌથી નામના મેળવનારી મહાનગરપાલિકા છે અને સુરત મહાનગરપાલિકા કોઈ પણ કામ કરવા માટે જે સારું કામ હોય કે સારી યોજના લાવવા માટે ટેવાયેલી હોય છે। સુરત મહાનગરપાલિકાનું અમારું જે પરિવહન ક્ષેત્ર છે, માસ ટ્રાન્સપોર્ટેશન છે, અમારે સિટીલિંક કંપનીની જે સુરત શહેરની અંદર ભારતનું સૌથી મોટું 108 કિલોમીટરનું નેટવર્ક ધરાવતી એ આપણી સુરત સિટીલિંક કંપની છે। આ કંપનીની આપણી પાસે ભારતમાં સૌથી નંબર 1 પર આપણે 450 ઇલેક્ટ્રિક બસ 100% બસ આપણે કોરિડોરમાં દોડાવતી આપણી આ મહાનગરપાલિકા છે। વિશેષ જે સિટી બસ છે એ બી 400 સિટી બસ છે। અડધો કલાકની અંદર સુરતનો રાંદેર વિસ્તાર હોય કે આ બાજુનો સચિન વિસ્તાર હોય કે આ બાજુનો કામરેજ વિસ્તાર હોય, આ બાજુ ડુમ્મસ સુધી પોતપોતાના ભાઈઓને બહેનો આપણા ઘરથી એના ઘર સુધી, ભાઈના ઘર સુધી રાખી બાંધવા માટે જાય। એમના સાથે જે 15 વર્ષ સુધીના જે બાળકો હશે, પછી એ દીકરી હોય કે દીકરો, એમને પણ એમાં વિનામૂલ્યે પ્રવાસ આવરી લેવામાં આવ્યો છે। આ બહેનો માટેની આજે સુરત મહાનગરપાલિકા વતી સોગાદ આપવામાં આવી છે। વિશેષ ભારત દેશની અને આ સુરતની વિશેષ જે બહેનો છે, આ બહેનોને અમારા તરફે આ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના પાઠવી। બિલકુલ, જે રીતના નિર્ણય લેવામાં આવ્યો છે, 15 વર્ષના બાળક હોય કે પછી દીકરી હોય, તેમને પણ જે છે તે છૂટ આપવામાં આવી રહી છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે અડધો કલાકની અંદર જ ભાઈને રાખડી બાંધવા માટે જવું હોય તો બસ મારફતે જઈ શકશે અને તાત્કાલિક ધોરણે જે છે તે ઘરે પણ પહોંચી શકશે। સાઈ જગતાપ, GSTV।